અને ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને જામનગરમાં કોંગ્રેસનો વિરોધ સૂત્રોચ્ચારની સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। રાજ્યના તમામ શહેરોમાં દારૂનું વેચાણ થાય છે। વિક્રમ માડમે કહ્યું, ગુજરાતમાં એવું કોઈ શહેર નથી જ્યાં દારૂનું વેચાણ ન થતું હોય। લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસે આ વાતને લઈને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। ભાવનગરમાં નકલી દારૂકાંડને લઈને જામનગરમાં કોંગ્રેસનો આ વિરોધ। સરકારને, હોમ મિનિસ્ટરને અને 33 જિલ્લાના એસપીને હું કહેવા માંગુ છું કે કોઈ પણ મને ચેલેન્જ આપે કે અમારા જિલ્લાની અંદર દારૂ બનતો નથી, દારૂ વેચાતો નથી, દારૂ પીવાતો નથી, તો હું સાબિત કરી દઈશ કે દારૂ વેચાય છે, દારૂ પીવાય છે અને દારૂ બને છે। કેમ તમને ખુલ્લમ ખુલ્લા આ બુટલેગરો દેખાતા નથી? આ દારૂ પીવડાવીને વૃદ્ધ માતા પિતાનો એક ને એક દીકરો મરી જાય, નાના બાળકોનો બાપ મરી જાય, બેન વિધવા થઈ જાય, આની પીડાઓ દેખાતી નથી? ક્યાં સુધી આ ચાલશે? ગાંધીના ગુજરાતની અંદર વર્ષોથી આ જે સિલસિલો ચાલુ છે એ સિલસિલાને બંધ કરવા માટે, સરકારને ઢંઢોળવા માટેનો અમારો એક પ્રયત્ન હતો।